નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘણા સમયે પાછા એકત્રિત થયા છીએ. તો આજે એક એવી માહિતી લઈને તમારી સામે આવ્યો છું કે જે પરીક્ષામાં ટૂંકનોંધ તરીકે પણ મહત્ત્વની છે. તો બીજી કોઈ ચર્ચા ન કરતાં એના ઉપર આપણે આગળ ચર્ચા કરીએ. ગુજરાતના લોકનૃત્યો એવું આ મુદ્દાનું નામ છે. હવે અહીંયા તમારી સામે જે ચાર્ટ આપ્યો છે એમાં એનો પરિચય આપેલો છે. ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો, આવો એક સવાલ છે. જુઓ, ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો. અહીંયા એક મુદ્દામાં એનો જવાબ આપ્યો છે. ગરબો શબ્દ ગર્ભદીપ પરથી બન્યો છે. કોરેલા ઘડામાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા ઘડાને માથા પર મૂકી વર્તુળાકારે નૃત્ય કરવું તેને ગરબો કહેવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ આસો સુદ એકમથી આસો સુદ નોમ તો વળી ક્યાંક દસમ કે શરદ પૂનમ દરમિયાન ગરબો રમાય છે. નવરાત્રિ એ આદ્યશક્તિ મા જગદંબાનો પવિત્ર તહેવાર છે. આ દિવસોમાં ગરબી ગુજરાતી સ્ત્રીઓ માતાજીના ગરબા ગાય છે. સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકી તેની વર્તુળાકારે ફરતા તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગાવામાં આવે છે. આ ઉપરાંત ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનારા સૌ ઢોલના તાલે ગીત, સ્વર અને તાલ મેળવી એક તાળી, બે તાળી કે ત્રણ તાળી અને ચપટી સાથેના હાથના હિલોળા સાથે ગરબા ગાતા હોય છે. ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ મહદ અંશે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ સાથે છે. ગુજરાતના ભક્ત કવિ દયારામ કે જેણે ગોપી ભાવે શ્રી કૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે. એ ગરબીઓએ ગુજરાતની સ્ત્રીઓના કંઠને આજે ગુંજતો કરી દીધો છે. ગુજરાતના આદિવાસી નૃત્યો વિશેની માહિતી આપો, આ બીજો પોઈન્ટ છે. એની ચર્ચા આપણે હવે પછી જ્યારે મળીએ ત્યારે કરશું. તો અત્યાર સુધી માહિતી આપણે રાખીએ છીએ. ધન્યવાદ.